ગાંધીધામ સંકુલ માટે મહત્વની મનાતી સરકારી રામબાગ હોસ્પિટલમાં દર્દીઓને કતારમાં ઊભા રહીને કેસ પેપર કઢાવવાની જે માથાકૂટ છે તે થોડા સમય માટે દૂર થવા જઈ રહી છે, જેમાં સરકારના આદેશથી હોસ્પિટલ પ્રશાસન દ્વારા એક QR કોડ જારી કરવામાં આવશે તેમજ દર્દીઓ અથવા તો તેના સંબંધિતો મોબાઈલ એપ દ્વારા QR કોડ સ્કેન કરી OPD રજીસ્ટ્રેશન કરી શકશે। આ ઉપરાંત દર્દીના પરિવારને લાંબા સમય સુધી લાઇનમાં નહીં ઊભું રહેવું પડે તેમજ આખી સિસ્ટમ ટૂંક સમયમાં જ શરૂ થવાની છે। નમસ્કાર દર્શક મિત્રો, અબતક ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું ભારતી માખીજાની, પૂર્વ કચ્છ જિલ્લા હેડ। મિત્રો, આજે આપણે આવ્યા છીએ સરકારી હોસ્પિટલ રામબાગમાં। જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે સરકારશ્રીએ દરેક ગવર્મેન્ટ હોસ્પિટલમાં QR કોડ સિસ્ટમ અમલ કર્યું છે અને ટૂંક સમયમાં આદિપુર સ્થિત રામબાગ હોસ્પિટલમાં પણ આ QR કોડ સિસ્ટમ શરૂ થનાર છે અને આપણી સમક્ષ હાજર છે રામબાગ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર હરેશ મટાણી સાહેબ। તો તેઓ આપણને વિસ્તૃત માહિતી આપશે કે QR કોડ એટલે શું અને તેના શું લાભ છે, શું કહેશો સર? હા, ચોક્કસથી જણાવી દો। એના માટે સૌપ્રથમ તો કહીએ, રામબાગ હોસ્પિટલમાં 16 નંબર ખાતે નવી બિલ્ડિંગમાં 3 કેસ બારીઓની વ્યવસ્થા આપણે કરવામાં આવેલી છે। એક જે કેસ બારી છે પુરુષ માટે છે, બીજી સ્ત્રી માટે, અને ત્રીજી દિવ્યાંગજનો, સિનિયર સિટીઝનો અને QR કોડ કે જેમણે ટોકન નંબર મેળવેલો છે એમના માટેની કેસ બારી છે। હાલ આપણે તમામ કેસ ઓનલાઈન કાઢીએ છીએ। જે ઓનલાઈન જે સોફ્ટવેર મારફત આપણે જે કેસ કાઢી રહ્યા છીએ એ સોફ્ટવેરનું લિંકેજ થશે। એ સોફ્ટવેર લિંકેજ થયા બાદ એક QR કોડ અમને આપેલો છે। એ સોફ્ટવેર અને QR કોડ બંને લિંકેજ થયા બાદ QR કોડ અમે જાહેર જનતા માટે પબ્લિશ કરશું। હાલ આપણે જે મેપિંગની પ્રક્રિયા છે એ ચાલુ જ છે। જ્યારે સરકારશ્રી તરફથી બધી જિલ્લા અને પેટા જિલ્લા હોસ્પિટલોમાં આ સુવિધા શરૂ કરવામાં આવનાર છે ટૂંક સમયમાં। એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપ ઘરે બેઠા QR કોડ મારફત કેસ કઢાવી શકો। માત્ર હોસ્પિટલમાં આવી અને એની જે કેસ બારી હોય, ટોકન નંબર આપણે જે લીધેલો હોય એ આવી અને ટોકન નંબર, ધારો કે કોઈ દર્દીનો 15 નંબર હોય, આવીને કહી શકે મારો ટોકન નંબર 15 છે, તો તરત જ એમનો જે કેસ પેપર હોય એ દર્દીને મળી જશે। હા, આ QR કોડ શા માટે અગત્યનું છે? એક તો આપને લાઈનમાં નહીં ઊભું રહેવું પડે, સમયની બચત થશે અને આપનો જે ડેટા હશે એ સિસ્ટમમાં સેવ રહેશે અને ક્યારે પણ બીજી હોસ્પિટલ માટે આપ જશો તો પણ સેવ રહેશે। આના માટે આપણે શું કરવાનું રહેશે? એક વખત QR કોડ અમે આપને આપીશું, જાહેર જનતાને આપીશું, ત્યારબાદ આપણે જે QR કોડ ઇનેબલ્ડ જે એપ હશે એ એપમાં QR કોડ સ્કેન કરવાનો રહેશે। એ એપ આપણે આપણા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવી પડશે। ઘણી બધી એપ છે, પણ એમાં જે સરકારશ્રીની આપણી એપ જે છે આભા એપ મારફત આપ સ્કેન કરશો તો આપને તરત જ એનો ટોકન નંબર મળી જશે। આભા એપ ડાઉનલોડ કર્યા બાદ આપનું આભા કાર્ડ પણ બનાવી લેજો હશું। આભા કાર્ડ બહુ બનાવવું સહેલું છે, કોઈ અઘરું નથી। આધાર નંબર અને એની સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એ આપ નાખશો એટલે આભા કાર્ડ બહુ ઇઝીલી બની જશે। અને આભા કાર્ડ એક વખત બનાવ્યા બાદ આપ જો ટોકન સિસ્ટમ આપને નથી ફાવતો તો આપ હોસ્પિટલમાં આવીને આભા નંબર પણ, આભા ID પણ આપશો તો પણ આપનું જે આધાર કાર્ડમાં નામ, મોબાઈલ નંબર, એડ્રેસ જે છે એ ચોકસાઈપૂર્વકનું કેસ પેપરમાં આવી જશે અને આપણા સમયની બચત થશે। માટે આ મુખ્ય ઉદ્દેશ સમયની બચત અને લાઈનમાં કતારમાં ઊભું ન રહેવું એ સિસ્ટમનો મુખ્ય હેતુ છે। તો દર્શક મિત્રો, QR કોડ સિસ્ટમને લઈને લોકોના મનમાં પણ અનેક સવાલ હતા કે આ QR સિસ્ટમ એટલે શું, એ કેવી રીતે કરી શકાય। તો આજે ડોક્ટર સાહેબ શ્રી આપણને વિસ્તૃત જાણકારી આપી તે બદલ હું એમનો આભાર વ્યક્ત કરીશ।